પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકો થયો છે। પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાની ટિકિટ કપાઈ ગઈ છે। સુરેશ સખરેલિયાએ ફોર્મ ભર્યું પણ મેન્ડેટ ન મળ્યું। ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે। જયેશ રાદડિયાના નિવાસસ્થાને બંધ બારણે બેઠક મળી રહી છે। સુરેશ સખરેલિયા અને આગેવાનો સાથે બેઠક મળી। સુરેશ સખરેલિયાની ટિકિટ કપાતા સમર્થકો નારાજ થયા છે। ભાજપના 42 ઉમેદવારોની ઉમેદવારી પરત ખેંચવાની ચીમકી પણ ઉચ્ચારી છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ સમાચાર છે। જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકો થયો છે। નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં જે ભડકો થયો છે, નગરપાલિકાના પૂર્વ પ્રમુખની ટિકિટ કાપવામાં આવી છે અને ટિકિટ કાપ્યા બાદ તેમના સમર્થનમાં ભાજપના બાકીના 42 જે ઉમેદવારો છે તે આવ્યા છે। તો તેનો ડેમેજ કંટ્રોલ માટે અત્યારે જયેશભાઈ રાદડિયાની આગેવાની હેઠળ તેમના નિવાસસ્થાને બેઠક ચાલી રહી છે। આપ જોઈ શકો છો અત્યારે બધા જે આગેવાનો છે તેમાં જેની ટિકિટ કાપી છે સુરેશભાઈ સખરિયા તે પણ છે, જયેશ પણ છે અને પણ બીજા જે રાજકીય આગેવાનો તે પણ છે ને અત્યારે ડેમેજ કંટ્રોલ છે તે ચાલી રહ્યો છે। અને એવું જાણવા મળ્યું છે કે આજે સાંજ સુધીમાં એટલે કે બપોર સુધીમાં આ બધો છે ડેમેજ કંટ્રોલ થઈ જશે અને ઘીના ઠામમાં ઘી પડી જશે તેવું હાલ અત્યારે અંદર અંગત બધું વર્તળ છે તેમાંથી જાણવા મળ્યું છે।